શિયાળો એ મોટો દર ઘરની જે અંદર સમસ્યા પસાર કરવાનો સમય હોય છે. આ દરમિયાન રસોઈ માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ વધુ થાય છે, પરંતુ તે વેન્ટિલેટ અને ન હોવાના કારણે ગેસ લીકેજ, આગ લાગવાની ઘટના, ગળગળાટમાં જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે. જેથી ઘરના પરિવારની સુરક્ષા માટે ગેસ સિલિન્ડર વાપરે એ વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શિયાળામાં બહારની હવા અને ઠંડી લાગતી હોય છતાં તેમાંથી રસોડાના હોવાનું હવામાન અને જાવન રાવણ અને જેમાંથી રહેવું ખૂબ જ મહત્વનું છે કે રસોઈ કરતી વખતે જેમાંથી હંમેશા બારી ખુલ્લી રાખવો અથવા કે ગેસ જોટ અને ફેન ચાલુ રાખવો અને ગેસ સિલિન્ડર ક્યારે ખૂબ ઠંડી અથવા કે સંપૂર્ણ બંધ જગ્યા રાખવો નહીં. સિલિન્ડરમાં હંમેશા સીધી અને સમતલ સપાટી પર રાખવો જોઈએ. સાથે જ ગેસ પાઇપ પાકો પડેલો, ઢીલો તેમાંથી તેની નિયમિત તપાસ કરો અને જેમાંથી ગેસ લીકેજ થવામાં અગવડતા આવે છે જે તરત જ છોટો જ અને જે બંધ રેગ્યુલર કાઢીને દરવાજા બારીઓને ખોલીને આ સ્થિતિમાં જે લાઇટમાં સ્વિચ અથવા કે ઇલેક્ટ્રિક ઉપકરણોને ચાલુ કરવાનો ટાળો, કારણ કે તેમાંથી લાગેલો ખતરો છે. શિયાળા ઋતુનું ગેસ સિલિન્ડર રેગ્યુલર પાઇપની નિયમિત એમાંથી વધુ મહત્વની બની જાય છે. જે જૂનું તિરાડોનો અથવા કે કઠણ થઈ ગયેલા રબર પાઇપોને તાત્કાલિક બદલવા જોઈએ, કારણ કે ઠંડીના રબરમાં સખતમાં બની ફાટી શકે છે. દરેક ઉપયોગ પહેલા ખાતરી કરો કે રેગ્યુલેટર યોગ્ય રીતે લોક થઈ શકે છે.